જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। તો મિત્રો તમને ખબર જ હશે કે આપણે સાસણ ગીરમાં આવ્યા હતા ફરવા માટે, બરાબર। તો રિસોર્ટ ઉપર આપણે રોકાઈ ગયા હતા। તો આજે બીજી સવાર પડી ગઈ છે અને વાગી જાય 9। તો 9 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, બરાબર। તો 10 વાગે આપણો 10:30 વાગે 10:30 વાગે આપણો રૂમ ચેકઆઉટ કરવાનો છે, બરાબર। તો રૂમ ચેકઆઉટ થઈ જાય પછી આપણે જવાનું છે સોમનાથ, બરાબર। તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। સોમનાથની જર્ની આપણી કેવી રહેશે એ તમને બતાવીશું। સોમનાથથી પાછા આપણે જવાનું છે દીવ, બરાબર। તો સાંજ સુધી આપણે દીવ પહોંચી જાઓ, બરાબર। ત્યાં સુધીની આપણે ટોટલ જર્ની તમને બતાવીશું। તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। તો આપણે હવે નીકળવાનું જ છે, બરાબર। આપણે તો જો કે નાહી ધોઈ અને તૈયાર થઈ જાય છીએ। થેલો પણ કભે લટકાવી દીધો છે। હવે થેલો જઈને ગાડીમાં મૂકી દઈએ આપણે, બરાબર। 10:30 વાગે નીકળીએ, કલાક દોઢ કલાક પછી। તો આપણા બીજા માણસો બધા આવી જાય। જો પાણી બોટલ નહીં ભાઈ, બધું પી ગયા પાણી અમે। તો બીજા માણસો હજુ નાવી છે ને આપણે નાહી રહ્યા છીએ। તો આપણે થેલો ગાડીમાં મૂકતા આવીએ અને પછી નીકળવાનું થાય એટલે આપણે નીકળીએ, બરાબર। તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। શું કે ભાઈ? તો હા, તો લેતા હાલો, ગાડી મૂકી દઈએ। તો આપણે 2 રૂમ આપ્યા હતા, બરાબર। અહીંયા તમે જોઈ જશે આગળના વિડીયોમાં। તો એક રૂમ ઉપર છે અને એક રૂમ નેચર। તો 4 જણા ઉપર રોકાણા હતા અને 4 જણા આપણા નેચર રોકાણા હતા। અમે 8 જણા છીએ એટલે, બરાબર। તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। આજની જર્ની તમને બતાવું। તો બહુ સરસ મજાનો રિસોર્ટ છે હોય, બરાબર। આગળના વિડીયોમાં તમે જોઈ જશે આપણે ઘણું બધું ફર્યા છીએ, બરાબર। એટલે બધું બતાવી જ છે તમને। અને જેને ના જોયો હોય જોઈ લો ચેનલમાં જઈને આપણો આગળનો વિડીયો, બરાબર। સાસણ ગીરમાં અમે ફરવા આવ્યા હતા એ બધું બતાવેલું જ છે। તો આ રીતનો જો બગીચો છે આગળ અને જંગલ વચ્ચે આપણો રિસોર્ટ છે, લાસ્ટ રિસોર્ટ જંગલ વચ્ચે, બરાબર। વન વિહાર રિસોર્ટ, રિસોર્ટનું નામ એવું છે, વન વિહાર રિસોર્ટ। તો આ બાજુ આપણે ગાડી પડી છે, જુઓ। તો ગાડીમાં થેલોને મૂકી દઈએ। તો આ બાજુ રૂમ ચેકઆઉટ થવા માંડ્યો, બરાબર। અને આ બધા થેલા લઈ અને આ ગાડીમાં થેલા મૂકી દે અને આ ગાડી લઈ અને ભાઈ આવશે આપણી જો ગાડી પડી છે ને ત્યો, બરાબર। કોઈ વસ્તુ રહી ના જાય ખાસ જોઈ લેજો, બરાબર। 2 રૂમમાં આપણું વસ્તુ આપણે તો આપણો થેલો કભે કરી અને જાતે જ ગાડી મૂકી આવ્યા। આપણે તો આપણા ગાડીમાં મૂકવાનો કોઈ હવાદ રાખ્યો નહીં, એમ દેશી, બરોબર। અમે નહીં રાખ્યો પણ અમને ખબર નથી કે ગાડી લેવા બધી ખબર હતી, બધી ખબર હતી, બધી ગવાર એમ કે હા દેશી ગવાર જ છે, બધી ખબર હતી ગાડી આવા ફૂલ સુવિધા। પણ આપણને છે ને ભાઈ, આપણે દેશી છીએ ને એટલે આપણને દેશી મજા આવે, બરોબર। આપણો જાતે આપણો થેલો હોય તો જાતે આપણો થેલો ઉપાડી અને આપણી ગાડીમાં મૂકી આવવાનો, એમાં શું લે? શું કેવું ભાઈ? આપણને ભગવાને 2 હાથ આલે, 2 પગ આલે, એ વાત સાચી। તમે કોઈ ભૂલી નહીં ગયા ને? થેલા બધા મૂકી દીધા, બધું કમ્પ્લીટ મૂકી દેજે, બરાબર। તો હવે હેડે છીએ આપણે, બરાબર, સોમનાથ જવા માટે। તો આગળનો બધો નજારો તમને બતાવીએ અને સોમનાથ જઈ અને દર્શન કરાવીએ। અંદર તો જો કે કેમેરો એલાઉડ નહીં, પણ બહારથી બધો નજારો બતાવીએ અને તૈયારના દર્શન કરાવીએ છીએ, બરાબર। બાકી આ વન વિહાર રિસોર્ટની અંદર મોજ પડી ગઈ હો આપણાને, ફૂલ મોજ। કાલે 10 કે 10:30 વાગે આપણે આવ્યા હતા કાલે સવારે। તો આજે હવે 10:30 વાગે આપણે અહીંથી નીકળ્યા છીએ। 24 કલાક આ રિસોર્ટમાં રહ્યા, ફૂલ સુવિધા છે। 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ ફૂલ નાસ્તો, બરાબર। તો નાસ્તો પણ અત્યારમાં આપણે કરી નાખ્યો, ચા નાસ્તો। નાસ્તાની અંદર થેપલા હતા, પછી પૌવા હતા, ચા હતી, પછી બિસ્કિટ હતા, બરાબર। બધું ઘણી જાતનો નાસ્તો હતો, પણ આપણને જે ભાવ્યું એ આપણે નાસ્તો કર્યો, બરાબર। તો હવે નીકળે છીએ। તો આ રીતે રેસ્ટોરન્ટ છે, જો આની અંદર બધો નાસ્તો કરવા માટે, જમવા માટે આવવાનું હોય, બરાબર। અને આપણો રિસોર્ટ અહીંથી પેલી બાજુ અંદર હતો। તો ઘણા બધા રિસોર્ટો હોય છે, બરાબર। પણ આપણે જંગલની અંદર લાસ્ટ રિસોર્ટ હતો ને એ જ રાખ્યો મોજ કરવા માટે, બરાબર, એન્જોય। તો હવે જઈએ છીએ આપણે, આપણા ગાડી આટલા પાર્કિંગ કરેલી છે। પેલા લઈને આવે ભાઈ, અહીંનો સ્ટાફનો માણસ, એટલે ગાડીમાં મૂકી અને પછી નીકળીએ આપણે।
તો થેલાને બધું ગાડીમાં મુકાઈ ગયું અને હવે નીકળ્યા છીએ સોમનાથ જવા માટે. જોઈ લો તો આપણા રિસોર્ટની હારી ઓફિસ હતી બરાબર. તો આપણે જંગલ વચ્ચે રિસોર્ટ હતો તો અંદર જવા માટેનો આ રીતનો રસ્તો છે. જુઓ કોરે મોરે ઝાડી છે અને વચ્ચે રસ્તો છે. આ બાજુ જો આ બધી ઝાડી. તો આપણે સોમનાથ આવી ગયા અને ગાડી પાર્કિંગ કરી દીધી છે બરાબર. ગાડી પાર્કિંગ કરીને હવે નીકળ્યા છીએ આપણે મંદિર તરફ જવા માટે. જોઈ લો તો આપણે સોમનાથનું નામ લખાઈ દીધું છે કપાળ પર. જોઈ લો હવે હેડે છીએ મંદિર તરફ જવા માટે. ઘણી બધી પબ્લિક આવેલી છે, ફૂલ ટ્રાફિક છે. જોઈ લો તમે પાછળ પણ એટલું ટ્રાફિક છે. તો જઈએ છીએ મંદિરની અંદર. તો આપણે 12 થઈ ગયા છીએ હાલ 5 માણસો અંદર દર્શન કરવા માટે ગયા અહીં અને આપણે અમે 3 જણા બહાર આવ્યા. જુઓ જેમ કે બધું વસ્તુ અમારી જોડે છે હાલ ઈવનનું. પછી એના દર્શન કરીને આવશે એટલે અમારું બધું વસ્તુ નીવાનું વસ્તુ પણ આપી અને અમે દર્શન કરવા માટે જાઓ. કોઈ વસ્તુ આપણે અંદર એલાઉડ નહીં. જોઈ લો બોર્ડ મારેલ જ છે બરાબર. એટલે આપણે વસ્તુ કોઈ લઈ ના જવાય, લઈ જવાય ના દઈ એટલા માટે આપણે આટલા પાછી ગયા બરાબર. તો એ આવી પછી જઈએ દર્શન કરવા. તો આ બાદથી મંદિરની ધજાના દર્શન કરી લો તમે. જોઈ લો સામે રહ્યો મંદિર. જય સોમનાથ. સોમનાથ મહાદેવ ભોળિયા, હર હર મહાદેવ. 4 જ્યોતિર્લિંગ ધામમાંથી એક જ્યોતિર્લિંગ ધામ આપણે સોમનાથ કહેવાય ગુજરાતમાં. તો સોમનાથ હું મારા પપ્પા અંગાત આવ્યો હતો એકવાર. જાણી કાઠિયાવાડની યાત્રા કરવા માટે મારા પપ્પા અને ગામમાંથી બીજા બધા ઘણા લોકો આવ્યા હતા આપણે પિકઅપ ડાલુ લઈ બરાબર. એ વખતે હું નાનો હતો એટલે હંગાત થઈ ગયો હતો રોહિન. એટલે મારા પપ્પા મને લઈને આવ્યા હતા. તો લગભગ કેટલામાં ભણતો હતો હું? 5માં કંઈ ભણતો હતો અને એ વખતે મને લઈને આવ્યા હતા બરાબર. તો તારનો હવે હું આવ્યો સોમનાથ. બાકી દ્વારકા તો જો કે 3-4 વખત જ્યો પણ સોમનાથ હું 5માં ભણતો ને તારમાં આપા અંગાત રોઈને આવ્યો હતો. તો આ બીજી વખત આવ્યા. બીજી વખત મહાદેવે આપણને હુકમ કરી અને એવાના ધમમાં બોલાયા બરાબર. હવે જોઈએ નેક્સ્ટ ટાઈમ ચાણી હુકમ થાય અને ચાણી આવીએ છીએ આપણે બરાબર. મહાદેવ કરો અને ઝડપી આપવાનો મોકો મળી જાય. તો મિત્રો આપણે દર્શન કરી અને પાછા આવતા રહ્યા છીએ. જો ગાડી પાર્કિંગ કરી હતી પણ બરાબર. તો કેમેરો એલાઉડ નહોતો એટલે આપણે દર્શન ના કરાવીએ ત્યાં પણ બહારથી ધજાના દર્શન તમને કરાયા બરાબર. તો હવે આપણે જવાનું છે અહીંથી દીવ બરાબર. દીવ જવાનું છે. એ પહેલાં આપણે હજુ આગળ 1-2 જગ્યાએ જવાનું છે બરાબર. પછી દીવ જવા માટે નીકળવાનું છે. તો આ બાજુ જો ગાડી પાર્કિંગ કરી ગયા હતા. તો હવે નીકળીએ આપણે. તો મિત્રો આપણે આવી ગયા છીએ જો કૃષ્ણ ભગવાનનો જીવ ત્યાગ છે તો એ જગ્યા ઉપર. તો એ ઝાડ પણ તમને બતાવું હું. તો જોઈ લો આ એ ઝાડ છે બરાબર. અને હવે એ કૃષ્ણ ભગવાનનો જીવ ત્યાગ થયો હતો બરાબર બોણ વાગવાથી. તો આ જગ્યાએ આ ઝાડ ઉપર બેઠા હતા અને પગે બોણ વાગ્યું હતું ત્યારે એમનો જીવ ત્યાગ થયો હતો બરાબર. તો આપણે એ જગ્યા ઉપર આવતા રહ્યા છીએ. અને બિરબલે કોઈક બોણ માર્યું હતું બરાબર. એટલે શિકાર માટે બોણ માર્યું હતું. પણ કૃષ્ણ ભગવાન આ ઝાડ ઉપર ઊંઘ્યા હતા એમના પગે બોણ વાગ્યું હતું બરાબર. ત્યારે એમનો જીવ ત્યાગ થયો હતો. તો આપણે મંદિરે આવી ગયા છીએ. જો તો આપણે દર્શનને કરીને પાછા ગાડીએ આવતા રહ્યા છીએ બરાબર. અને હવે આપણે જવાનું છે દીવ. તો હાલ આપણે જે જગ્યાએ ફરી રહ્યા છે ને એ જગ્યા પ્રભાસ પાટણમાં આવે. સિદ્ધરાજ જયસિંહ સોલંકી હતા આપણે. આ બધું એમના અંડરમાં આવતું બરાબર. તો પહેલાં પાટણમાં જ આ બધું ગણાતું. અખંડ ભારત હતું એ સમયે બરાબર. હાલ પણ મેપમાં તમે જોઈ લો પ્રભાસ પાટણ જ આવતું હોય છે બરાબર.
તો સિદ્ધરાજ જયસિંહના અંડરમાં બધું આવતું 500 ગજવાળાના માલિક હતા એટલા બરાબર. તો હવે આપણે જઈશું દીવ, તો મળીએ આગળ રસ્તામાં. આપણે આવી ગયા છીએ દીવ બરાબર. તો જોઈ લો, વેલકમ ટુ ગોગલા બ્રિજ. તો આપણે બ્રિજ ઉપર જઈએ છીએ બરાબર. તો પહેલાં બ્રિજ ઉપર જઈ અને બધો માહોલ જોઈએ અને પછી આપણે જે હોટલ રાખવાની છે તો હોટલ રાખવા માટે જઈએ બરાબર. કેવું માહોલ છે પહેલાં જોઈ લઈએ. વાહ ભાઈ વાહ, મોજ પડી જાય એવું છે લે. તો મિત્રો આપણે બ્રિજ ઉપર નાહવા માટે આવ્યા હતા, પણ નાહવાનું અલાઉડ નહીં, હાલ 1 મહિના માટે બંધ છે બરાબર. તો જોઈ લો તમે, આ બાજુ સાહેબો બેઠા જ છે, કોઈને જવા દેતા નહીં એ બાજુ, જેમ કે હવામાન ખરાબ છે એના હિસાબે બરાબર. તો હાલ 1 મહિના માટે બંધ છે હાલ નાહવાનું. આટલા ભારે જે એન્જોય કરવો હોય એન્જોય કરવા મળે. તો આપણે હોમમાં કિલ્લે જવાનું છે. હવે એ કિલ્લે જવા માટે બોટમાં બેસીને જવાનું છે. હવે એ ચાલુ છે કે નહીં એ જોવા માટે આપણે જઈએ છીએ એ બાજુ હવે બરાબર. તો કિલ્લા બાજુ જવા દેતા હોય તો બોટમાં બેસીને કિલ્લો જોવા માટે આપણે જઈશું બરાબર. તો બાકી હવે હોય રોકાવાનો પ્લાન હતો આપણે દીવમાં, પણ હવે રોકાવાનો પ્લાન આપણે કેન્સલ કરવો પડશે, કારણ કે મજા નહીં રોકાવામાં, કેમ કે હવે નાહવા જવા દેતા નહીં, એટલે રોકાઈને શું મતલબ કહો બરાબર. પોજથી ફરી અને પછી રાતે નીકળી જઈશું આપણે સીધા ઘરે જવા માટે બરાબર. ને વચ્ચે કોઈ પણ બીજી જગ્યાએ જવું છે તો હજુ ડિસિઝન લેવું પહોંચી બરાબર. તો જોઈએ હવે શું થાય. બાકી બ્રિજનો નજારો જુઓ તમે, જુઓ આ બાજુ બોળ મારેલું જ છે જુઓ. ચોમાસાની ઋતુ દરમિયાન બ્રિજ પર નાહવાની સખત મનાઈ છે. તો આપણે દીવ સ્પેશિયલ નાહવા માટે અને મોજ કરવા માટે આવ્યા હતા, પણ બધાનું મૂડ ઓફ થઈ ગયું છે બરાબર. તો બીજી બધી જગ્યાએ મજા આવી, પણ દીવમાં આવ્યા એટલે બધાનું મૂડ ઓફ થઈ ગયું. આ ના નાહવા દીધા એટલે બરાબર. આ બોળ મારી તો એના હિસાબે. બાકી લોકેશન બહુ બેસ્ટ છે, તો ફોટાને પાડી દીધા, રીલ શૂટ કરવાનું કરી દીધું આપણે બરાબર. પણ જો એવી મજા ના આવી, નાહવાનું નહીં એટલે બરાબર. તો આ બાજુ જો મૂડ ઓફ કરી અને 2 જણા બેઠા આવ્યા, મૂડ ઓફ થઈ ગયું નહીં, નાવા ના દીધા એટલે. તો હવે આપણે ચોકન જવાનું છે પેલા કિલ્લો જોવા માટે બરાબર. તો એ બોટમાં બેસવા મળે કે નહીં મળતું હવે એ જોવું પડશે, જઈએ એટલે ખબર પડે. તો મિત્રો આપણે દીવમાંથી નીકળી ગયા બરાબર. દીવમાં રોકાવાની કોઈ મજા નથી એટલે આપણે રોકાણા નહીં. હવે સીધા નોનસ્ટોપ પાટણ જવાનું છે બરાબર. પાટણ તો જઈશું, પણ એ પહેલાં આપણે બહુચરાજી જવાનું છે બરાબર. તો સવારમાં વહેલા આપણે બહુચરાજી પહોંચી જાઉં, તો જઈ અને દર્શન કરીને બધું જે વસ્તુ ખરીદવાનું છે એ ખરીદી કરી અને પછી ઘરે જતા રહીશું આપણે. તો હાલ તો આપણે દીવથી તો ઘણા આપણે શેટા આવતા રહ્યા છીએ બરાબર. ભાવનગર આજુબાજુ પહોંચવા થયા છીએ. તો જોઈ લો હવે નીકળ્યા છીએ, તો હવે જેટલા વાગે પહોંચીએ છીએ કોઈ નક્કી નહીં. તો મિત્રો અમારું મોજીલું ગ્રુપ મૂડમાં આવી ગયું પાછું બરાબર. ભાવનગર પહોંચવા થયા છીએ અને અમારા મોજીલા ગ્રુપમાંથી બધાનું કહેવું એવું છે કે આપણે ગોઈંગ ટુ પાવાગઢ બરાબર. તો હવે સીધી ગાડી જા પાવાગઢ, ઘરે નહીં જાય. તો હવે જઈશું પાવાગઢ. અહીંથી લગભગ 350 કિલોમીટર આજુબાજુ થાય બરાબર ભાવનગરથી પાવાગઢ. તો હવે પાવાગઢ જવા માટે નીકળી ગયા છીએ. અમદાવાદ જઈશું ને અમદાવાદથી પાવાગઢ આવશે બરાબર. તો જોઈએ હવે કેટલા વાગે પાવાગઢ પહોંચીએ છીએ. વાગવામાં કેટલા વાગી ગયા ભાઈ? 7 વાગી ગયા બરાબર. તો હવે ગોઈંગ ટુ સીધા પાવાગઢ. જય મહાકાળી માં, જય મહાકાળી માં. તો વાગવા આવ્યા હી 9:30 અને આપણે જમવા માટે ગાડી પી કરી દીધી છે બાપા સીતારામ કાઠિયાવાડી એન્ડ પંજાબી ધાબાએ જુઓ. તો ભૂખ લાગી છે તો જમી લઈએ, જમી અને પછી પાવાગઢ જવા માટે આગળ નીકળીએ. અહીંથી હજુ લગભગ 230 કિલોમીટર જેવું છે બરાબર. તો પહેલાં જમી લઈએ અને પછી નીકળીએ. તો બધા આવી ગયા જુઓ આપણા માણસો. તો આ બાજુ આપણે જમવાનું આવી જશે જુઓ, ફિક્સ થાળી બરાબર. તો આ બાજુ બધા જમવા માટે બેસી ગયા છીએ.
હવે ફટાફટ જમી લઈએ હા તમે જમી લો એટલે બધું આવી જાય ઓવે તો મિત્રો આપણે તારાપુર પહોંચી ગયા છીએ બરાબર અને 12:30 વાગી ગયા તો ઊંઘ ચડી એટલે ચા પીવા માટે બહાર થઈ ગયા છીએ તો ચા પી લીધી જો બધાએ બરાબર રાતના ચશ્મા નહીં કાઢતું આ રીંસ તો આ રીંસના બહુ કરવું અને જેવું ખણા જોઈએ રીંસ પટેવા તો હવે તારાપુર પહોંચે છે હવે જઈશું હજી સીધા વડોદરાથી જઈશું આપણે સીધા દ્વારકા તો સોરી પાવાગઢ તો મિત્રો આપણે ફાઇનલી પાવાગઢ આવી ગયા છીએ બરાબર બધા સુઈ ગયા જો પાછળ હવે એક મોણા હાલ જાજ્યો છે બાકી આ બાજુ આપણા મિત્રને ગાડી ચલાવવા હાલ દીધી હતી થોડી વાર માટે બરાબર અને જોઈ લો પાવાગઢ આવી ગયા છીએ તો હવે ગાડી ઉપર જવા દે કે નહીં એ જોવું પડશે બરાબર ઉપર જવા દેતા હોય તો આપણે ગાડી ઉપર લઈ જાઓ નકર પછી પાર્કિંગ કરી અને વચ્ચે જવાની સુવિધા કોઈ કરશું આપણે બરાબર